જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ પામર નર ભજો ભગવાન મરણ આવ્યું ઢુકડું કેડે આવે છે કાળયા જાણ જાવું રે આ જીવને એકલું. મરનારા મરી ગયા અને સમય આવશે તો આપણે એકલું વયું જવાનું છે. પણ એ ભગવાન જ્યાં સુધી જીવી ત્યાં સુધી આબરૂ ભૈરા જીવાડજે મારા નાથ. હે રામ. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ. હું ભૂલા પડ્યા. એ નવરો હતો તો કીધું આટો મારી આવું. અને કાલ શું બેકારો હતો ફરીમાં? બેકારા તો હોય ને. આ કાલ સવારની પડદા જેમ ફાવે એમ બોલે, નાના મોટાનો મરજા જ ન જાણે, જેમ ફાવે એમ બોયલા, વાંકા વેણ બોયલા. રંભીનો છોકરો? હા, રંભીનો છોકરો ને એની બાયડી. અને હું શું કહું છું, મને બોયલા એનો વાંધો નથી, પણ મારા મરનારા ધણીનું બોયલા હવે ઈ હું સહન કરી લઉં? હે, આખી જિંદગી મારો ધણી ઊંચું માથું કરીને જીવો તો, અને આજ હવારે એની માથે કોક વાકું વેણ બોલે તો પછી તમને તો ખબર છે ને હું કોણ છું. હું સાની મુની બે હું. નો બોલાય, નો બોલાય. તારા હમું કઈ બોલાતું છે ને? અને હું સાંભળી લઉં, હું મરદની બાયડી છું. હવે ઈ ભલે વયો ગયો પણ મારો ધણી વાઘો ડોહો જિંદગી આખી માથું ઊંચું કરીને જીવો તો, ગામમાં એમ કહેતો કે મરદનો ફાડ્યો. આજ હું ન બોલું તો મારા મરનારાની મરદાનગી લાજી મરે. સાચી વાત છે, સાચી વાત છે. વાઘો જિંદગી આખી વટથી જીવો છે અને કેવાય મળદનું ફાડ્યું. અને ઈ રંભડી 2% હમણાં જઈને એને કહું છું કે ગમે એવી વીજળી છે ને તોય મળદની બાયડી છે. આજથી એના હમું જોતી નહીં. 2%ની રંભડી. કાજલ ધીમું બોલ ને, ગામ વચ્ચે હું કામ રાયડું પાડસ? મારે આ ગામમાં રહેવું છે, મારે આબરૂ હું. સાંભળો તો, સાંભળો તો. ઓય, કેને કહું છું? પાછા વરો. આયો ભર્યો. આ ગામમાં હું છે? તમારી આબરૂ છે ને? એ તો ગામ ભેગા રહ્યો. હું એમ કહું છું તમારે હંધાઈને ઘરે ખાવા જવાનું હોય છે, મારે નથી જાવું કે ખાવા. એ ભાઈ સાહેબ રાયડું પાડમાં ને આખું ગામ સાંભળે છે. એ ભલે સાંભળે. અને હું કહું છું, હા, અત્યાર સન મારી બાના ઘરે સીધું ઘરે જઈને થેલો ભરીને જવાનું. ઉભા રહ્યો, મારી વાત સાંભળો. બોલો બાપા બોલો. અત્યારે ઘરે જઈને થેલો ભરીને મારી માના ઘરે જવાનું છે ને 3 દી રોકાવાનું છે. મારી બાને હેન તાવ આવ્યો છે. હું તને મોકલી જાવ તો હાલશે ને કાજલ? નો જાણે ને હુકમ આલે. રા માં તારે ભેગું આવવું પડશે. આ તો આવું જ પડે. ઈ તો નકર આમ જો કે જમાઈ બનીને ભેગું જાવું ન ગમે ને તો વાંઢું રેવાય, લગન જ ન કરે. હું તો એમ કહું છું. અરે બાપા, 3 દી લગી મારને ખોટી થવાનું. એટલે હવે તમને ખોટી થવાનું લાગે છે એમ? અરે એમ નથી કેતો, મારે કેટલાય કામ છે. કાજલ તું થોડુંક મારું તો સમજ. એ મારે છે ને કાઈ સમજવાનું થાતું નથી. હો વાતની એક વાત આવું પડશે ને સમજાઈ ગયું, અને બીજી વારનું કાઈ નહીં સાંભળું. હા બાપા, હા તમે હાલો. કહો એમ જ બસ. આ એમ જ હોય. તમારું કોઈ દી નહીં હાલે. સાંભળી લેજો કાન ખોલીને હરખું. હો એ હા બાપા, હા. જય શ્રી કૃષ્ણ રાજુ બાપા. હા બાપા. બહુ ન્યાય નથી રાજુ બાપા, કા ગામમાં ગઈ છે. શું કરવા? હમણાં તહેવાર આવે છે ને એટલે મારા હાટું 2-3 જોડી કપડાં લેવા ગઈ છે. કપડા તારે પહેરવાના ને લેવાના હે ને? હા પણ રાજુ બાપા, હું લઈને આવીને પહેરું ને ઈ એને ન ગમે હો. એને ગમે ને એવા જ મારે કપડાં પહેરવાના. એટલે ઈ જણ છે આ ઘરનો કે તું? હવે તો મારે હું વાત કરું ને રાજુ બાપા, એ જ મને નથી સમજાતું. એ તું મારી વાત નહીં સમજ. બાકી તું છે ને બાયડીના હાથ નીચે આવી ગયો છો હાવ. રાજુ બાપા, ઈ બધી તમારે ક્યાં કરવાની આવે છે? અમને 2 માણાને પોહાય છે ને, અમે ઈ કરી છી. તમે તમારું કરો ને અમને અમારું કરવા દો. હું કામે આવ્યા તા બોલો? કાંઈ વાંધો નહીં. તને મજા ન આવી ને તો મારી વાત લાય પાછી નાખું ખિસ્સામાં. હા, હું કામે આવ્યા તા ઈ કયો ને. એ જો ગામમાં ધર્મશાળા રહી ને એની વાહે ગૌશાળા બનાવી છે. તે બધું કામ બરોબર હાલે છે,
ફાળો બધા 51,000 રૂપિયા લખાયો છે, તારે લખાવાનો છે. એના હાટુ તમે કાલે આવજો, જાઓ. કેમ કાલ ક્યાંથી આવવાના છે? આવવાના નહીં, મારી બાયડી આવે ને એને હું પૂછી લઈશ કે ફાળો દેવો છે કે નથી દેવો. પૂછ્યા વગર હું પગલું ન ભરી આકું. એટલે એ તારી બાયડીને પૂછીને કરવાનું એમ? એ પૂછવું પડે. એ તમને નહીં સમજાય. તમે હું કામ મારી મગજની નસું ખેંચો છો? કીધું ને કે કાલે આવજો એટલે કાલે આવી જજો. કાંઈ વાંધો નહીં, જોતોય નથી તારો ફાળો, પણ થોડોક ભાયડો થઈ જા. હાવ સો ગુલામ થઈને રેસ ઘરમાં. આમ જો ગામમાં કોઈ આદમી એવો નથી બાયડી હેઠે રે. હા, હું બાયડીના ગુલામ થઈને ગયો છો. એ ઢાંકણીમાં પાણી લઈને મરી જાવ. તમારા જેવાએ તો કુટુંબનું નાક કાપ્યું, નાક. બીજું? હા, શું કરામાં હાથ ફેરવે છે? એ ઓણ વરસાદનું ધોવાણ થઈ ગયું છે તો વિચાર કરું છું કે અહીંયા હરખી ગાયરનો વાટો કરી નાખું ને તો 5 વર્ષ હડીખમ ઊભું રહે. પણ તારે અહીંયા રહેવું નહીં, શું ખોટું મથવું? મારે કાંઈ અહીંયા રહેવું નથી, પણ આ મારા ગઈઢાના સંભાયણા છે. આ મારા ગઈઢા હારે મકાન બનાવ્યું, ડોહીના પેટારાને હજી એમને પડ્યું છે. હે, મારો ધણી તો વયો ગયો, પણ હવે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આમને ઊભું રહે તો એક મારા વડવાઓની હયાતી ઊભી રહે એમ. સાચી વાત છે. આ તો જૂનું સંભાળ્યું છે. બીજું મને જેવું તેવું યાદ, અહીં આવડો બઠરિયો અને તારા ગઈઢો હાહરો આ દકારમાં મકાન કર્યું, વાડીઓના કૂવામાં પાણી ન મરે, પછી ઠેઠ નદીએ ભરવા જાય ડોસી અને બેડું લઈને કલાકે તો બિસાડી આવે. એટલે સંભાળીને રાખજે હરખો. અને હું તો કહું છું ને, આપણા ગામની ઘણી પ્રજા શહેરમાં વહી ગઈ છે ને, તે અહીંયા ભૂતિયા મેલની જેમ મકાન ખંડેર થઈ ગયા. ભલે ને રહેવું ન હોય, પણ આ વડવાવની યાદી છે ને એને તો હું કહું મરામત કરીને હાંસવીને રખાય તો કોક દીક આવીને તો એમાં આપના ગઈઢા આપણને દેખાય. સાચી વાત છે. કરે બીજા 2 પૈસાની સગવડ થાય એટલે હું રીતે કરે. ના રે ના, આ આપણા ગામના વાયલા પલોટના છોકરા કરોડોપતિ છે, પણ અહીંયા એના વડવાવે બનાવ્યા હતા એ ઓયડા ભૂતિયા મેલ જેવા થઈ ગયા, એમાં બકરા વ્યાઈશ. બોલો, હવે ઈ એને ગમે એમ કરે. એ જો હું તને ઈ કહેવા આવ્યો તો કે આપણી ધર્મશાળાની વાહે ગૌશાળા બનાવી, તને તો ખબર હશે. હા, હમાસારતા બને છે. હા, તે ફરતી વાઈન્ડી કરી છે અને બધાય ફાળો 51,000 રૂપિયા દેશે. તો તારે દેવો હોય તો તમે કોને પૂછો છો ઈ તો વિચાર કરો. તમારે એમ ન પૂછાય કે દેવો હોય તો તમારે એમ કહેવાય કે આટલા પૈસા લાય. કેમ કે મારો ધણી મરદનો દીકરો ગામમાં ગમે એવું કામ હોય કોઈ દી પાછો પગ કર્યો નતો. આજ ઈ નથી તો કાંઈ નહીં, હું તો અડીખમ ઊભી ને મરદની બાયડી વાંડી કરી નાખો, એમાં કાંઈ તારાપીઠમાં ઘટે કેજો. અને મોટો ગેટ બનાવો અને ગેટમાં કોઈનો ફાળો લેતા નહીં. મારા ધણીના નામનો, વાઘાના નામનો ફાળો હું એમાં આપું છું અને મારા ધણીના નામનું એક બોર્ડ મારી દેજો, એટલે મારી 17 પેઢી સુધી મારા ધણીનું નામ હયાત રહે. વાહ બીજું વાહ. ગામ આખું તો કેતું કે વાઘો મળદનું ફાડ્યું હતો, પણ આજ હું કહું છું બીજું કે તું તો મળદની બાયડી છો. માની તી હાટુ કાડલા કાસુરિયા હારો. ક્યાં જાસેલા? છોકરા કે બાપા ફટાકડા લેતા આવજો, મેં લઈ લેતો જાવ કીધું. ફટાકડા ફોડવાના છે એમ ને? હા, દિવાળી હમણાં આવશે ને. આ હાઈટમ અત્યારે ચાલુ છે તો દિવાળીના ફટાકડા વેચવા મળ્યા. એ તો હવે સીઝન નો ધંધો છે તો ઈ વેચાય જ ને. મેં કીધું 2 લઈ જાવ કીધું. હમ. છોકરા 2 મિનિટમાં પૂરું કરી દે, પાછું લેવા જવું પડે. ધક્કો કોણ ખા, આખું ઉપાડી ગયો. બરોબર, સારું તે હું જાઉં હો. અહીંયા આવે ભાઈ, અહીંયા પાછો આવે રેસ ગાડી વાળ. અહીંયા શેલા તારે આ લગન થઈ ગયા પછી તો હાવ બદલી ગયો રવિ. એલા કાઈ નથી બદલી ગયો. શું કામ છે બોલ ને તારે? બદલી ગયો હવે. હાવ બદલી ગયો તું. શું કામ છે ઈ બોલ ને, બીજી હું કામ વાતું કરસ જાજી? વાતું કરવા નથી કેતો, તારે આવું છે અમારે ભેગું ફરવા. ઈ મને કે બીજી વાત કરી મારી. ક્યાં ફરવા જાવ છો? આમ દેવ ની બાજુ. મારે નથી આવો ભાઈ, તમે જાવ તમે તમારે. એ દેવ ની બાજુ સમજો, પાર્ટી બાર્ટી કરશું ને મજા કરશું. 4-5 દી રોકાય ને હાઈ લાવશું પાછા. મારે નથી આવું. એલા મન નથી મન લે તો એ ઓલા રાજુ ને અમિત ને રાજ ને બધાને લઈ જવાના. તારે બધાને લઈ જાવ એટલે લઈ જવાનું, મારે નથી આવું. સૂર્યા કા પણ હું લેવા નથી આવું ઈ તો કે. એલા હું મારી બાયડીને પૂછ્યા વગર નો આવી શકું સૂર્યા.
તો બાયડી પૈસા કરતો તો પાણી નહીં પીતો હોય ને. લા નથી પીતો પાણી ભાઈ હું. રવિ, બાયડી તો બધાયને હોય, આટલું બધું બદલી ન જવાય. ભલા માણા, અમારે બાયડી છે, છોકરા છે. એ તમે તમારું કરો ને હું મારું કરું. મને મજા આવે ને અમને કરવા દો તમે હો. ભાઈ ભાઈ, તું તો હાવ ગુલામ થઈ ગયો છે. એ ભલે હું ગુલામ રહ્યો, તમારા ઘરે રોટલા લેવા નથી આવતો ને તમારું કામ કરવાનો નીકળો સાના મુના. બાયડીનો ગુલામ હું નીકળી ગયા છે. હવે તો બાયડીનો ગુલામ થઈ ગયો ને, મને હાકી દીધું કાંડ. લે કા ગગી કા બીજું કાકી હારું હું તને એમ પૂછતી હતી હા નાચ્યાન છોડીને હગાઈ કરી તઈ તું હતી હા પછી લગનમાં માંડવે તું હતી હા ઓલા વલભન છોકરો પૈણો હા જાનમાંય તું હતી તો કેમ જણ ક્યાંય નહીં રવિડા નો આવવું જોઈએ અરે બીજું કાકી મેં એને શું કીધું તમે કામ ધંધામાં ધ્યાન દ્યો અને રહી વાત વ્યવહારની તો વ્યવહાર ઈ કરે કે હું કરું બધું એક જ છે અમે બે કઈ નોખા તો સહી નહીં એટલે ઈ કામ ધંધે જાય ને હું વ્યવહાર હાચવી લઉં પણ વ્યવહારમાં જણ ને ઊભું રહેવું જોઈએ આમ જો મારે ધણી ભલે વયો ગયો પણ હજી એનું નામ જીવતું રાખ્યું છે શું કામ કે હજી એના નામનો વ્યવહારમાં હું જાઉં છું નથી એટલે બાકી ધણી છે ધણી બાયું બાયું જણ ને વ્યવહારમાં રહેવું જરૂરી છે એ વ્યવહાર હચવાઈ જાય ને એટલે બસ પછી એવું કઈ જરૂરી ન હોય કે રવિ જાય કે હું જાઉં વ્યવહાર હચવાઈ ગયો વાત પૂરી હારું હવે આ અટાણની પડદાવને તો બીજું હું કેવું બાકી વ્યવહારી વ્યવહાર સમજણ અને હાસુ ઈ હાસુ પણ તમે બટા નો સમજો હાસુ કોણ તો આખા ગામથી હું કંટાળી ગઈ છું આખા ગામને મારી ઉપાધિ બહુ જાજી છે કે મારે ક્યાં વ્યવહાર કરવો જોઈએ ક્યાં રવિને લઈને જાવું જોઈએ ને મારે હું કરવું જોઈએ દેખાય છે કે બટન બંધ છે આંખોના? એ ખુલ્લા જ છે કેમ છે તમને મને તો સારું જ છે. ગુલામ શું કરે છે? હું કીધું ગુલામ કોણ ગુલામ તમારો ઘરવાળો. એનું નામ છે ને રવિ છે હો ગુલામ નથી એ તમે ભલે જે કયો એ આખું ગામ એને ગુલામ જ કહે છે અને અમે ગુલામ જ કહેવાના છે. હા આખા ગામને મારા ઘરની ઉપાધિ બહુ એ હોય જ ને, તમારું ઘર એક જ છે. એ તમે છે ને મારા ઘરની આખું ગામ પંચાયત મૂકી દો ને તમારા નરિયા ગણો તો સારી વાત રહે હો હવે હા એ હોય તો જે હામાં જણાઈ ગુલામ કરો છો એનું નામ છે ને રવિ છે રવિ સંભળાય છે કે નહીં એ અમને સંભળાય છે. ઈ ગુલામ છે ને તમે ગુલામની બાયડી છો. હવે વિયા સાવને જાતા હોય ને અને હવે તારું મોઢું લઈ હા આખા ગામે તો ઉપાડો લીધો છે મને એવી દઈ ચડે છે ને કોક દીનો મારો બાટલો ફાઈટો ને તો આખા ગામને એને ડીઝલ નાખીને દિવાહારી મૂકી દઈશ એ ભગવાન એ કોણ છે આંખો વગરનો? એ તમે ડાબલા ચડાવ્યા છે તો તમને દેખાય છે કે નહીં લે આ તો ગુલામની બાયડી. હું કીધું તમે ગુલામની બાયડી કઈ ગાયરું નથી દીધી તને. એ હું તો એમ કહું છું આના કરતા મારા ગાર્ડિયનની હારું આખું ગામ હું વાહે પડી ગયા છો અમારી હે જે હોય તે ગુલામની બાયડી એ મારા ઘરવાળાનું નામ છે ને રવિ છે તમને હંધાઈને પોહાય તો બોલાવો નો પોહાય તો નો બોલાવો એ રવિ પૈણો નતો ને તઈ રવિ હતો. હવે આખું ગામ ગુલામ કે છે એમાં શું નવાય છે? હવે એનું ગુલામ નામ પડી ગયું છે. બટેટા લેવા હોય તો તને પૂછ્યા વગર નો લેવાય, રીંગણા લેવા તો તને પૂછ્યા વગર નો લેવાય. એને હગાવાલામાં બહાર ક્યાંક જાવું હોય ને તોય તને પૂછીને જાવું પડે. હા તી તમે હંધાઈ તમારી બાયડીને પૂછ્યા વગરના વ્યવહાર કરવા વિયા જતા હશો બાયડીને ઘરે મૂકીને કા એ બીજું બધું ઠીક, રાંધતા તો બરોબર આવડી ગયું ને ગુલામને. હવે તમે હંધાઈ હેને ઉપાડા લીધા છે ગામમાં હવે પાછા વળી જાવ તો સારી વાત છે તમને બધાને છે ને હું હાથ જોડું અમને નો પોહાય તો નો બોલાવો તમારા વગરના મે નહીં મરી જાય એ તારા ભાઈડાને કાઈ નથી કીધું અને આખું ગામ ગુલામ કે છે બરાબર. ઈ બધાય ગુલામમાંથી રવિ કેતા થઈ જાય ને એટલે રવિ કઈસ બાકી અત્યારે તો ગુલામ ને ગુલામ. ઓયા જાવને ન કટાટિયા ભાંગી રાખી ગામે તો મારો જીવ આરામ કરી નાખ્યું છે હું થયું આખા ગામે તો આ વખતે ઉપાડો લીધો છે હું કર્યું ના ના આખું ગામ મારી વાહે પડી ગયું છે જે હોય મને એમ કહે છે તો ગુલામની બાયડી હમણાં ઓલો રાજુડો મને હામો જઈડો તો મને એમ કહે છે તારો ભાઈડો તારી ગુલામી કરે છે
કે એમાં જરાય ખોટું નથી. તારો ધણી તારી ગુલામી કરે છે એટલે કે છે એમાં નવાઈ શું છે? આમ જો બુદ્ધિવાન સ્ત્રી હોય ને ઈ કદાચ સુખ હોય કે દુઃખ હોય ધણીની ઉપરવાટ કોઈ દી નો થાય અને એના ધણીને છેલ્લે બાદશાહ સાબિત કરે એટલે ઈ બાદશાહની બાયડી કહેવાય. અને તારા જેવી મૂર્ખ સ્ત્રી હોય ને ઈ એના કામ હાટુ ધણીને દબાવીને રાખે ને ગુલામની જેમ ગુલામ બનાવી દે. પછી આમાં દુનિયાનો ક્યાં વાંક છે? દુનિયા તારા જેવી બાયુને ગુલામની બાયડી નો કે તો બીજું હું કે? હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચાલુ. અને મિત્રો, આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.